પાપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર એ છે કે આઈપીએલ પૂરું થઈ ગયું છે। હવેથી તમે હીરા ઠાકોરને સેટ મેક્સ પર જેરી ખીર ખાતા જોઈ શકશો। આજના બીજા મુખ્ય સમાચાર 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વિનંતી છે કે પોતાના ઘરમાં રાખેલા જારો, બૂટ અને ચંપલ જેવા સાધનો ઘરમાંથી સંતાડી દેવા કાં તો કંઈ બહાર મૂકી આવવા, કારણ કે 10મા ધોરણ અને 12મા ધોરણના રિઝલ્ટ આવવાના છે। કેટલા વિદ્યાર્થીઓને સફાતા પડ્યા તે કાલના ન્યૂઝમાં તમને જોવા મળશે। જોતા રહો પવિત્ર પાપી ન્યૂઝ, તમારી આગળ પણ અને તમારી પાછળ પણ। આ સુરતના ન્યૂઝવાળા તો કંઈ પણ બતાવે, આપણે તો શિક્ષક, આપણા છોકરા તો સારા ટકા જ આવશે। બોલ દીકરા, શું રિઝલ્ટ આવ્યું તારું? પપ્પા પેલા સીઆનો છોકરો ફેલ થઈ ગયો। તારું શું રિઝલ્ટ આવ્યું? અરે પપ્પા પેલો વકીલનો છોકરો પણ ફેલ થઈ ગયો। આરામ બોલ, તારું શું રિઝલ્ટ આવ્યું? પપ્પા તમારા છોકરા પણ કયું નથી, આ વખતે ઓપન 2 માં ગયો। ફેલ કરો પેલા સલમાનની છોકરીને જો ફર્સ્ટ ક્લાસ આવ્યો। ફર્સ્ટ ક્લાસ આવ્યો? હા પપ્પા એની સાથે વાત કરીને મારી આવી હાલત થઈ ગઈ। આવા કામ કરે હે? આવા કામ ઓ દિવ્યેશ, ખબર ભાઈ રિઝલ્ટ આવ્યું? શું વાત કરે? હા, તું ઇંગ્લિશમાં ગયો? સાચું બોલજે, જૂઠું બોલ્યો બહુ માર ખાશે। મજાક કરું યાર, પાસ છે પણ પોઈન્ટ પર પાસ છે તું। પાસ થયો ને એ જ બહુ મેઇન છે, પણ આ ટીચર લોકોને કંઈ તપાસ જ નથી આવડતું। 5 સપ્લિમેન્ટરી ભરેલી તો પણ મને પોઈન્ટ પર પાસ કર્યો। એમાં એવું છે કે જેવું લખેલું હોય ને તે જોવાય, પણ કેટલું બધું લખ્યું ને એ નહીં જોવાય, તો તને પાસ કરે। ને ઇંગ્લિશના તું સોંગ લખીને આવે ને તેના તને કંઈ પાસ નહીં કરી દે। વાત તો તારી બરાબર છે। હા જો ફેંકું આવ્યો, બહુ મોટો ફેંકું। કઈ પણ પૂછજો, રિઝલ્ટ વિશે નહીં પૂછતા। ચાલ, અમને ખબર છે તારી ઓળખાણ છે, પણ તારામાં ટકા કેવા પડે? કેટલા ટકા એવા બોલ તારા? 60%। આ વખતે કોઈ ઓળખાણ લગાવી? લાડુ પ્રસાદ આવ્યો ભાઈ, તાલાએ ખાલી અડધી સપ્લિમેન્ટરી ભરેલી તો 60% આવી ગયા। અડધી સપ્લિમેન્ટરી? હા ભાઈ, આપણે ઓછું લખીએ પણ જોરદાર લખીએ, અને છેલ્લે ખાલી એક સોની પટ્ટી મૂકવાની અને લખવાનું પાસ નહીં કર્યો તમારી માના ચમ। આ ફેંકા ફેંકી ભાઈ આછી વસ્તુ છે, ટ્રાય કરીએ ભાઈ। બહુ જાલિમ ભાઈ તું, બહુ ભારી પણ બહુ। ચાલ બેસી આવે। હવે આગળનો શું પ્લાન છે આપનો? ચલો ને અમને સાહેબને પૂછી લઈએ। હા ચલો ચલો। ઓ સાહેબ આવી સાહેબ કેમ છો? બેસો સાહેબ, બેસો। આવો। કેટલા પર્સન્ટેજ આવ્યા સાહેબ? પાસ બધા બધા પાસ તો બધા થઈ ગયા છે, પણ તમારા છોકરાના ઠેકાને તો તમે મને કેવી રીતે પૂછી શકો છો? આ જીઆરટી જીવા આવ્યું ને ત્યારે બધા ભણવાની પથારી ફેરવાઈ ગઈ છે, બધાના રિઝલ્ટ ડાઉન થઈ ગયા છે। સાચી વાત છે સાહેબ, સાચી વાત તો છે। બધા રિઝલ્ટની પથારી ફેરવાઈ ગઈ, ખાલી મારા 60% આવેલા છે। એ પણ ફેંકા ફેંકી કરતો એવું ખબર? 60% એવા છે સાહેબ, ખોટી વાત નથી। પણ સાહેબ હવે આગળ અમે કરીએ શું? સીએ ની તો સીએસ કરો, એમાં સ્કોપ બહુ છે। ખરેખર કરવા જેવું છે। હા ના, આ તો અમે છે ને ખાલી ટાઈમ પાસ માટે પૂછતા હતા, બાકી તો અમે બીકોમ જ કરવાના છે। કેનિલ હું થયું? ઉદાસ કેમ છે? હા ભાઈ, મારા ખાલી 55% આવ્યા છે, અને હવે મને સારી કોલેજમાં એડમિશન કઈ રીતે મળશે? મારે હવે આગળ કઈ રીતે વધવાનું? ભાઈ દાડો 55 આવ્યા, મારા ખાલી 45 આવ્યા। પણ ભાઈ એવું નથી, મારા મમ્મી પપ્પાનું સપનું છે કે હું ભણી ગણીને મોટો માણસ બનું। ભાઈ જો, એમાં છે એવું કે પર્સન્ટેજ આપની લાઈફમાં કોઈ મેટર કરતા નથી, પણ તું જે પણ ફિલ્ડમાં આગળ જાય ને તે ફિલ્ડમાં તારે 100% આપવાનું। સમજ પડી તને? સાચી વાત છે। ને કંઈ નહીં થાય તો આપણે નાનો મોટો બિઝનેસ પણ કરી લઈશું, તું ટેન્શન નહીં લે, સમજી ગયો? તારું નાનો મોટો બિઝનેસ પણ નહીં થાય, આપણું પોલિટિશિયન તો છે જ ને, એ તો છેલ્લે બનવાનું જ છે, એટલે તું ટેન્શન નહીં લે, આપણે પાસ છે એની પાર્ટી કરીએ। ચલો સ્કૂલની પરીક્ષામાં ભલે ફેલ થાવો, પણ જીવનની પરીક્ષામાં કદી હાર માનતા નહીં। આ સાથે પવિત્ર પાપી ટીમને સપોર્ટ કરતા રહો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।